આજ તો પગી ગયા માતાજીના મઢે દર્શન કરવા. જય માતાજી મિત્રો, મારું નામ છે દેવ અને આ છે મારું ગામ સમઢિયાળા. એટલે હું આવ્યો તો મારું ગામ સમઢિયાળા આટો મારવા માટે. સમઢિયાળા આવ્યો તો માતાજીના મઢે તો પગે લાગવા જવું જ પડે ને. પછી તમે નીકળી ગયા માતાજીએ પગે લાગવા. બધા તો મઢ બાજુ હાલતા થઈ ગયા. ભાઈ તો મમ્મી ને પપ્પા ને બેને ઉતારીને આવતો રહ્યો પાછું. કીધું ભાઈ જદુભાઈ ને મારા ભાભી ને બેને બેહરીને ભાઈ તો ભાઈ ઉપડ્યા મઢ બાજુ અને અમે બે માણા રહી ગયા ત્રીજા ફેરામાં છેલ્લે. ઘડી કાલે તો ભાઈ આવી ગયા ગાડી લઈને આપણને લેવા. હું છે ઘરમાં માણસો જાજા છે ને ગાડી એક જ છે એટલે પછી આવું કરવું પડે. પેલા ક્યાં એકઈ નહોતી, માતાજી દીએથી હજી એક લઈ લઈશું. ફટાફટ આવી ગયો આપણા મઢ ને. આયા આવ્યો તો ભાઈ મઢ ને ધોવાનું કામકાજ ચાલે અને અમને બાંધવાનું. તો મારું પે કરીને કે ધૂપ દીવો ને અગરબત્તી. અમારા કુળદેવી છે ચામુંડમાં અને મારું પાસે ચામુંડમાં ના ભૂવા. અમારો મઠ છે સમઢિયાળા થી સાળંગપુર જતા રસ્તામાં વજેલી ગામમાં. માતાજીનો મઠ અને સુજોદય બે એક જ ગામમાં આવેલા છે વજેલીમાં. તો મઠે માતાજીના દર્શન કરીને અમે આવી ગયા અમારા દાદાના દર્શન કરવા. તડકો થઈ ગયો તો જદુભાઈ નવું ચાલુ કર્યું. દર્શન કરી નીકળી ગયા ઘર બાજુ. અહીંયા રોજડા જોવા મળી ગયા. અહીંયા તમે સાળંગપુર ની દારમાં રોજડા, હરણિયા ને કાળિયા ના તો ટોળે ટોળા જોવા મળે. હો ભાઈ અમે મેં કહીને ગયા તમે હાલીને આવો છો એટલે આ વસ્તુ વીણતા આવજો તો આ વસ્તુનો આસણો બને એટલે તમને ખબર હોય કે આ શું કહેવાય એને કમેન્ટમાં કહેજો ભાઈ. પછી મારા ભાભી અને મારા એ બે વહી ગયા ગાડીમાં. હું જોયું ભાઈ બે હાલી નીકળી ગયા સમઢિયાળા બાજુ. આવી ગયા ગાડી લઈને લેવાના. આપણે આવી ગયા સમઢિયાળામાં. આપણું સમઢિયાળા એટલે કઈ ઘટે જ નહીં, મજા જ આવે એકદમ. તમે આટો મારો તમને મોજ જ આવી જાય. સમઢિયાળા બોલા પડો તો ચા પાણી પીધા વગર તો જવાનું જ નથી હો મોટભાઈ. પેલા પાછા વિડીયોને લાઈક કરતા જજો હો ને.